અષાઢી બીજને લોકો વણજોયું મુહૂર્ત કહે છે અને અષાઢી બીજે કોઈ પણ શુભ કામ થાય છે. લોકો વાહનોની ખરીદી કરે, નવા કામની શરૂઆત કરે. અને ગુજરાતથી અત્યારે સમાચાર રાજ્યમાંથી એ જ સામે આવી રહ્યા છે ગાંધીનગરથી, કે જ્યાં હવે ભાજપે અષાઢી બીજે આગામી ચૂંટણી માટેનું રણશીંગું ફૂંકી દીધું છે. અષાઢી બીજથી જ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. 2027ની સત્તાનું જંગ જીતવા માટે ખુદ દેશના ગૃહપ્રધાન અમિત શાહે હવે મોરચો સંભાળી લીધો છે. અષાઢી બીજના આજના દિવસે ભાજપે શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં હાઈ પ્રોફાઇલ બેઠક. સીએમ, ડેપ્યુટી સીએમ, સંગઠનના હોદ્દેદારોની બેઠકમાં હાજરી. 2027ના ચૂંટણીના વિજય માટેના રોડમેપ અંગે આજથી જ મહામંથન શરૂ. ભાજપ પ્રદેશ પ્રમુખ અને 4 મહામંત્રીઓ કમલમમાં પહેલેથી જ હાજર હતા. ગુજરાતના રાજકારણના આ મોટા સમાચાર છે. ભાજપે ચૂંટણીના વર્ષની રાહ જોયા વગર અત્યારથી જ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી દીધી છે. ગાંધીનગરમાં એક મહત્વની બેઠક ઉપર આજે સૌ કોઈની નજર છે, કારણ કે તેમાં ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન, મુખ્યપ્રધાન, સંગઠનના ટોચના હોદ્દેદારોની હાજરી. આપને કહી દઈએ કે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે અનુસાર આ ઔપચારિક બેઠક નથી, પણ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આખો રોડમેપ આ બેઠકમાં તૈયાર થઈ જશે. ચૂંટણીને લઈને અત્યારથી જ રણનીતિ ઘડવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ, 4 મહામંત્રીઓ અને સ્થાનિક નેતાઓ અત્યારે કામે લાગી ગયા છે. મહત્વપૂર્ણ જાણકારી: અષાઢી બીજના વણજોયા મુહૂર્તે ભાજપની આ મહાબેઠક આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કેવા મોટા ફેરફારો લાવશે, અમિત શાહ કયો નવો મંત્ર આપશે, તે જોવું રહ્યું.